સુરત શહેરમાં આજે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજિત લોકરક્ષક કેડર LRDની લેખિત પરીક્ષા 2026 દરમિયાન કેટલાક ઉમેદવારોને કોલ લેટર, પરીક્ષા કેન્દ્ર અને સમયસર પહોંચવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સુરત શહેર પોલીસે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અનેક ઉમેદવારોને સમયસર મદદ કરી તેમની પરીક્ષા બચાવી લીધી હતી. લસકાણા, રાંદેર, પાલ અને ખટોદરા પોલીસ સ્ટેશનની ટીમોએ ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની લઈને કોલ લેટરની વ્યવસ્થા કરવા સુધીની કામગીરી કરી હતી. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે રાજ્યભરમાં લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા યોજાઈ હતી. સુરત શહેરમાં પણ હજારો ઉમેદવારો પરીક્ષા આપવા માટે વિવિધ કેન્દ્રો પર પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલાક ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર અંગે મૂંઝવણ, કોલ લેટર ખોવાઈ જવું તેમજ પ્રિન્ટ ન હોવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. લસકાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મહિલા ઉમેદવાર ભૂલથી પોતાના નિર્ધારિત પરીક્ષા કેન્દ્રના બદલે અન્ય કેન્દ્ર પર પહોંચી ગઈ હતી. સમય ખૂબ ઓછો હોવા છતાં લસકાણા પોલીસ સ્ટેશનની ટીમે તાત્કાલિક સરકારી વાહનની વ્યવસ્થા કરી અને અંદાજે 18 કિલોમીટરનું અંતર કાપીને ઉમેદવારને તેના સાચા પરીક્ષા કેન્દ્ર સુધી સમયસર પહોંચાડી હતી. બીજી તરફ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઉમેદવાર પરીક્ષા કેન્દ્ર અંગે મૂંઝવણમાં મુકાઈ હતી. માહિતી મળતા જ રાંદેર પોલીસ સ્ટેશનની ટીમે PCR વાનની મદદથી ઉમેદવારને યોગ્ય પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડી તેની પરીક્ષા સમયસર અપાવી હતી. પાલ પોલીસ સ્ટેશનમાં એક ઉમેદવારનું કોલ લેટર રસ્તામાં ખોવાઈ ગયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કર્મચારીઓએ ઉમેદવારને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના મોબાઈલમાં રહેલી ડિજિટલ કોપીના આધારે કોલ લેટરની નવી પ્રિન્ટ કાઢી આપી હતી. ત્યારબાદ સરકારી વાહનમાં ઉમેદવારને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ એક ઉમેદવાર પાસે કોલ લેટરની પ્રિન્ટ ઉપલબ્ધ ન હતી. રવિવાર હોવાના કારણે ઝેરોક્સની દુકાનો બંધ હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી. ત્યારે પોલીસ કર્મચારીઓએ પોલીસ સ્ટેશનમાંથી જ કોલ લેટરની પ્રિન્ટ કાઢી આપી ઉમેદવારને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો. સુરત શહેર પોલીસની આ માનવતાભરી કામગીરીને કારણે અનેક ઉમેદવારોનું 1 વર્ષનું પરિશ્રમ વ્યર્થ જતું અટક્યું હતું. ઉમેદવારો અને તેમના પરિવારજનોએ પોલીસની આ મદદ બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સામાન્ય રીતે કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતી પોલીસ આજે વિદ્યાર્થીઓ માટે મદદગાર બની માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.